હિંમતનગર ટ્રાફિક પોલીસ અને આર્મી જવાનની સામસામે મારામારીની ઘટના બાદ આર્મી જવાનના પરિવારજનોએ એસપી સાથે મુલાકાત કર્યા બાદ જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી હતી। હિંમતનગર શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક નિયમન દરમિયાન આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। આ ઘટના દરમિયાન બંને પક્ષે તીવ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હાથાપાઈ થવાની નોબત આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ આર્મી જવાને ટ્રાફિક નિયમન અંગે પ્રશ્ન કર્યો હતો, જેને પગલે વિવાદ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ઘટના બાદ આર્મી જવાનના પરિવારજનો હિંમતનગર એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેઓએ દાવો કર્યો હતો કે ટ્રાફિક પોલીસનું વર્તન અપમાનજનક અને અયોગ્ય હતું। આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ મામલાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। બંને પક્ષોની વાત સાંભળી લેવાઈ છે। અમે સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે તપાસ શરૂ કરી છે। કોઈ પણ પોલીસ કર્મચારી દોષી હશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે। જે ગઈ 3 તારીખના રોજ જે આર્મીના જવાન અને પોલીસના કર્મચારીઓ વચ્ચે જે ઘર્ષણનો બનાવ બનેલ હતો, તે અન્વયે પોતાની રજૂઆત કરવા માટે થઈને આર્મી જવાન યશપાલસિંહ ઝાલાના ફેમિલી મેમ્બર્સ જે છે તેઓ મુલાકાત માટે આવ્યા હતા। તેઓ તમામ લોકો જે છે એ અત્રેની કચેરીએ મુલાકાત લઈને તેઓની જે રજૂઆતો જે છે તે પણ સાંભળવામાં આવી અને તેઓને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે। તેઓ દ્વારા જે કંઈ પણ પોતાની માંગણીઓ છે, જેમાં ખાસ કરીને જે એ લોકોને હતું કે તે લોકોની જે વાત છે એ કોઈ સાંભળતું નથી, તો એ બાબતે પણ એમનું જે કંઈ પણ અફવાઓ જે છે એનું ખંડન કરી અને તેમની સંપૂર્ણ જે કંઈ બી રજૂઆત છે એને ધ્યાને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। જ્યુડિશિયલ ઇન્ક્વાયરી જે તે લોકોની ફરિયાદ છે એ અન્વયે જે પ્રોસેસ છે એ જ્યુડિશિયલ કક્ષાએ થનાર છે એ બાબતે પણ એમને સમજ કરવામાં આવેલી છે। અને તે ઉપરાંત તેઓની જે ખાસ રજૂઆત હતી કે કોઈ પણ બનાવ જ્યારે આ પ્રકારનો બને ત્યારે તટસ્થ રીતે પોલીસ દ્વારા તપાસ થાય, તો તે રજૂઆત પણ ધ્યાને રાખીને કોઈપણ પ્રકારના બનાવમાં સંપૂર્ણ તટસ્થ તપાસ થશે તે પ્રમાણેની બાંહેધરી પણ તેઓને આપવામાં આવેલી છે। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।